નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એકજુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ગુજરાત સરકાર દ્વારા છે હાઈકોર્ટની અંદર એક સરસ મજાની ધોરણ 10 પાસથી ગ્રેજ્યુએટ સુધીની સરસ મજાની 1318 પોસ્ટ માટે ભરતી આવેલી છે। જે ભરતીની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ, એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો। આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો, પોસ્ટ વાઇઝ આપણે તમામ માહિતી મેળવીએ। સૌપ્રથમ વાત કરીએ પહેલી પોસ્ટ, તો એનું નામ છે ડેપ્યુટી સેક્શન ઓફિસર, જેની અંદર કુલ 122 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે ગ્રેજ્યુએટ કરેલું હોય અને ધોરણ 10 અથવા તો 12 ની અંદર ઇંગ્લિશ વિષય હોવો જોઈએ। પગાર ધોરણ 39,900 થી 1,26,600 રૂપિયા આપવામાં આવશે। વય મર્યાદા 18 થી 35 વર્ષ રહેશે। પરીક્ષા ફી ની વાત કરીએ તો કે જનરલ માટે 1500 રૂપિયા, SC, ST, OBC, PH અને એક સર્વિસમેન હોય એના માટે 750 રૂપિયા પરીક્ષા ફી રહેશે। ત્યારબાદ વાત કરીએ બીજી પોસ્ટ, તો એનું નામ છે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, જેની અંદર કુલ 54 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવેલી હોય, એટલે કે BA BCom કોઈ પણ વિદ્યાશાખાની અંદર તમે ગ્રેજ્યુએટ કરેલું હોય અને ટાઈપિંગની સ્પીડ છે મિત્રો 100 શબ્દો પ્રતિ મિનિટ હોવી જોઈએ। પગાર ધોરણ છે 39,900 થી 1,26,600 રૂપિયા આપવામાં આવશે। વય મર્યાદા 18 થી 35 વર્ષ રહે છે। પરીક્ષા ફી છે જનરલ માટે 1500, બાકી અનામત કેટેગરી હોય એના માટે 750 રૂપિયા રહે છે। ત્યારબાદ ત્રીજી પોસ્ટ જોઈએ તો કે કોમ્પ્યુટર ઓપરેટર માટેની પોસ્ટ છે। કુલ જગ્યા 148 છે। લાયકાત જોઈએ તો તમે બેચલર ડિગ્રી પણ કોમ્પ્યુટર એપ્લિકેશન એટલે કે BCA છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે IT છે અને કોમ્પ્યુટર સાયન્સ એટલે કે BE ની અંદર કોમ્પ્યુટર સાયન્સ રાખી અને તમે ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવેલી હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો। પગાર ધોરણ છે મિત્રો 19,900 થી 63,200 રૂપિયા આપવામાં આવશે। વય મર્યાદા 18 થી 35 વર્ષ રહેશે। પરીક્ષા ફી જનરલ માટે 1500 અને અનામત માટે 750 રૂપિયા રહેશે। ત્યારબાદ ચોથી પોસ્ટ ડ્રાઈવરની છે, જેની અંદર કુલ 34 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે ધોરણ 10 પાસ કરેલું હોય અને LMV એટલે કે 4 વ્હીલ લાયસન્સ ધરાવતા હોય અને 5 વર્ષનો ડ્રાઈવર તરીકેનો અનુભવ ધરાવતા હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો। પગાર ધોરણ છે મિત્રો 19,900 થી 63,200 રૂપિયા આપવામાં આવશે। વય મર્યાદા 18 થી 35 વર્ષ રહેશે અને પરીક્ષા ફી જનરલ માટે 1000 રૂપિયા અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા રહેશે। ત્યારબાદ વાત કરીએ પાંચમી પોસ્ટ, તો એનું નામ છે કોર્ટ એટેન્ડન્ટ, જેની અંદર કુલ 208 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે ધોરણ 10 પાસ કરેલું હોય, પગાર ધોરણ 14,800 થી 47,100 રૂપિયા આપવામાં આવશે। વય મર્યાદા 18 થી 35 વર્ષ રહેશે અને પરીક્ષા ફી જનરલ માટે 1000 અને અનામત માટે 500 રૂપિયા રહેશે। ત્યારબાદ વાત કરીએ છઠ્ઠી પોસ્ટ, તે કોર્ટ મેનેજર માટેની પોસ્ટ છે। કુલ 21 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે MBA કરેલું હોય અથવા તો ડિપ્લોમાનો કોર્સ, જે એડવાન્સ ડિપ્લોમા ઇન જનરલ મેનેજમેન્ટનો કોર્સ કરેલો હોય અને 55% કરતાં વધારે તમે ટકા મેળવેલા હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો। પગાર ધોરણ છે મિત્રો 56,100 રૂપિયા આપવામાં આવશે અને વય મર્યાદા 25 થી 40 વર્ષ રહેશે। તેમજ અરજી ફી ની વાત કરીએ તો કે જનરલ માટે 2500 રૂપિયા અને અનામત કેટેગરીના ઉમેદવારો હોય એના માટે 1250 રૂપિયા પરીક્ષા ફી રહેશે। ત્યારબાદ વાત કરીએ સાતમી પોસ્ટ, તો એનું નામ છે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, જેની અંદર કુલ 214 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવેલી હોય અને ગુજરાતીની અંદર તમે શોર્ટ હેડ 90 WPM ની સ્પીડ ધરાવતા હોવા જોઈએ તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો। પગાર ધોરણ છે મિત્રો 44,900 થી 1,42,400 રૂપિયા આપવામાં આવશે। વય મર્યાદા 21 થી 40 વર્ષ રહેશે। પરીક્ષા ફી છે જનરલ માટે 1500 અને અનામત માટે 750 રૂપિયા રહેશે। ત્યારબાદ વાત કરીએ આઠમી પોસ્ટ, તો એનું નામ છે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3, જેની અંદર કુલ 307 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે ગ્રેજ્યુએટ કરેલું હોય અને ગુજરાતીની અંદર ટાઈપિંગની સ્પીડ છે 75 WPM ની હોવી જોઈએ અને પગાર ધોરણ છે મિત્રો 39,900 થી 1,26,600 રૂપિયા આપવામાં આવશે। વય મર્યાદા 21 થી 40 વર્ષ રહેશે। પરીક્ષા ફી જનરલ માટે 1500 અને અનામત કેટેગરીના ઉમેદવારો હોય એના માટે 750 રૂપિયા રહેશે। ત્યારબાદ વાત કરીએ નવમી પોસ્ટ, તો એનું નામ છે પ્રોસેસ સર્વર અથવા તો બેલિપ, જેની અંદર કુલ 198 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે 12મું ધોરણ પાસ કરેલું હોય અને 2 વ્હીલનું લાયસન્સ ધરાવતા હોવા જોઈએ અને સાયકલ ચલાવતા આવડતું હોવું જોઈએ તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો। પગાર ધોરણ છે મિત્રો 19,900 થી 63,200 રૂપિયા આપવામાં આવશે। વય મર્યાદા 18 થી 33 વર્ષ રહેશે અને પરીક્ષા ફી છે જનરલ માટે 1500 અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે 750 રૂપિયા રહેશે। તો આવી રીતે છે મિત્રો હાઈકોર્ટની અંદર કુલ છે અલગ અલગ 9 પોસ્ટ માટે સરસ મજાની ભરતી આવેલી છે। તમામ પોસ્ટ
પોસ્ટની ફૂલ નોટિફિકેશન તમારે જોઈતી હોય, જેમાં કેટેગરી મુજબની જગ્યાઓ હશે, કેટેગરી મુજબ ઉંમરમાં જે વધારાની છૂટછાટ મળે એની માહિતી હશે, અભ્યાસક્રમની માહિતી હશે અને ભરતીના તમામ નિયમોની માહિતી હશે. એ ફૂલ માહિતી તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ આ ભરતીની તમામ પોસ્ટ મુજબની ફૂલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જોઈ શકશો. હવે આપણે વાત કરીએ અરજી તમારે કેવી રીતે કરવી. તો અરજી છે મિત્રો તમારે ઓનલાઈન કરવાની રહી છે, જેના ફોર્મ છે મિત્રો 22/5/2024 થી ચાલુ થઈ ગયા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 જૂન 2024 રહેશે અને મિત્રો ફોર્મમાં કોઈ પણ જાતની ભૂલ રહી ગઈ હોય તો એના સુધારા વધારા માટેની તારીખ આપવામાં આવેલી છે, જે 17 જૂન 2024 થી 19 જૂન 2024 સુધીમાં તમે ફોર્મમાં કોઈ પણ જાતના સુધારા વધારા કરી શકશો. અને મિત્રો આ વખતે છે આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA લે છે, જે કેન્દ્ર સરકારની પરીક્ષાઓ લે છે એ જ એજન્સીને આ પરીક્ષાની કામગીરી સોંપવામાં આવેલી છે. એટલે તમારે ફોર્મ ભરવું હોય તો NTA ની વેબસાઇટમાં જઈને જ ફોર્મ ભરવાનું રહે છે, જેના માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે exam.nta.ac.in/scg. આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ કેવી રીતે ભરવું એની સ્ટેપ બાય સ્ટેપ માહિતીની PDF છે મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, તો તમે આપણે ટેલિગ્રામ ચેનલમાં જઈ એ PDF ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જોઈ અને ઘર બેઠા ફોર્મ ભરી શકશો. તો આવી રીતે છે મિત્રો હાઈકોર્ટ દ્વારા સરસ મજાની ભરતી આવેલી છે, જે 9 પોસ્ટ માટેની છે, જેમાં તમારે અરજી કરવી હોય તો 15 જૂન 2024 સુધીમાં અરજી કરવાની રહેશે. તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.